નમસ્કાર, નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો. કેમ છો? મજામાં? હું વિશાલ સર વાઢેર આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી YouTube ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં. વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા 2024 વિભાગ એ માં મેટ પોર્શનમાં અંગ્રેજી ગુજરાતી શબ્દનું તાર્કિક અંદર 21મો મહામુદ્દો એટલે કે ગુજરાતી મહાશબ્દ. મજાનો મુદ્દો છે. વિડિયો અંત સુધી નિહાળજો, મજા આવી જશે. આ વિડિયો તમને એનએમએમએસ ની એક્ઝામ હોય કે કેટ ની એક્ઝામમાં દરેક જગ્યાએ અતિ ઉપયોગી થવાનો છે. ખૂબ સરસ મજાનો વિડિયો છે. આ વિડિયો જોવાથી તમને ઘણા બધા લાભો છે. તમારી પોતાની બુદ્ધિ ક્ષમતા ખીલે તેવો વિડિયો. અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે 1 થી 20 ટોપિક પૂર્ણ કરેલ છે. એ દરેકના વિડિયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, આપ તે જોઈ શકો છો. વિડિયો ગમે લાઈક કરતા જજો, મેક્સિમમ મિત્રો સુધી શેર કરજો, કોમેન્ટ કરજો અને હા, ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો. બરાબર છે? ચાલો જોઈએ સવાલ નંબર 1. શું કહે છે કે નીચેના વિકલ્પો પૈકી કયો મહાશબ્દ છે તે વિકલ્પ પસંદ કરો. મહાશબ્દ અર્થ શું થશે? મહાન શબ્દ, મોટો શબ્દ. આ બધા શબ્દોમાંથી સૌથી મોટું પદ કોનું છે? એ હોદ્દો કોની પાસે સૌથી મોટો? વિદ્યાર્થી. જો વિદ્યાર્થી શાળાની અંદર ભણવા આવે છે, એના કરતા મોટા શિક્ષક હોય, શિક્ષક કરતા મોટા આચાર્ય હોય. હવે શાળા જ ન હોય તો આચાર્ય ક્યાંથી હોય? તો અહીંયા સૌથી મોટો મહાશબ્દ કયો થયો? શાળા થશે. શું થશે? શાળા. આ રીતે વિચારવાનું. નેક્સ્ટ, વીટી, હાર, ઘરેણું, ઝાંઝર. આ બધા શબ્દો જોવો તો ઘરેણાની અંદર બધી જ વસ્તુ આવી જાય. ઝાંઝર કહેશો, વીટી કહેશો, હાર કહેશો, બધું ઘરેણાની અંદર આવી જાય. મહાશબ્દ કયો થાય? ઘરેણું આવશે. બરાબર છે? કયો આવશે? ઘરેણું આવશે. નેક્સ્ટ, ગાય, ભેંસ, પશુઓ અને ઘોડો. ગાય હોય, ભેંસ હોય કે ઘોડો હોય, આ બધા શેની અંદર આવે? પશુની અંદર તો આવી જાય ને. આ બધા શેની અંદર આવે? પશુની અંદર આવશે. એમ મોટો શબ્દ કયો થાય? પશુ શબ્દ થાય. નેક્સ્ટ, ખીર, ખાંડ, દૂધ અને ચોખા. તો ખીરની અંદર ખાંડે હોય, દૂધે હોય, ચોખાએ હોય, પછી તો ખીર કહેવાય. તો મહાશબ્દ મેન શબ્દ કયો થાય? ખીર, જેની અંદર બધી જ વસ્તુ ઓલરેડી આવી જાય છે રે. બરાબર છે? તો શું થશે અહીંયા? નેક્સ્ટ, ચા, ખાંડ, દૂધ, પાણી. પાણીની અંદર દૂધ હોય? ન હોય. દૂધની અંદર ખાંડ હોય? ન હોય. ચાની અંદર ખાંડ હોય, ચાની અંદર દૂધ હોય, ચાની અંદર પાણી પણ હોય. આ બધી વસ્તુ ચાની અંદર આવશે. બરાબર છે? ચલો તો મહાશબ્દ કયો થશે? ચા થઈ જશે. નેક્સ્ટ, તમારી માટે વિન હેલ્પ એજ્યુકેશન દ્વારા સરસ મજાનું પુસ્તક બનાવવામાં આવેલું છે. જીએસએસસી જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા ગુજરાતી માધ્યમની અદ્યતન આવૃત્તિ, નવામાં નવી આવૃત્તિ તમારા માટે સ્પેશિયલ લઈને આવ્યા છીએ. પુસ્તકની કિંમત માત્ર 380 રૂપિયા, ડિસ્કાઉન્ટ 100 રૂપિયા છે. ખરીદી ભાવ પડશે તમને 280 રૂપિયા. ક્લિયર છે? જોઈએ આગળ. મહાશબ્દ જ ગોતવાનો છે. તત્વ, પરમાણુ, અણુ, સંયોજન. તમે જ્યારે ધોરણ 9 ની અંદર ભણશો ત્યારે તમને ખ્યાલ આવશે કે સાહેબ સૌથી મોટું તો આની અંદર શું કહેવાય છે? સંયોજન કહેવાય. શું કહેવાય? સંયોજન. કારણ કે પરમાણુ અને અણુ, પરમાણુ છે નાનો, એની કરતા મોટો અણુ, તત્વ એ બધાનું બનેલું હોય તે. તો સૌથી મોટું શેનું આવશે? સંયોજન. આ ત્રણે એકબીજા પર ડિપેન્ડન્ટ છે લાઈનમાં. સૌથી મોટું કોણ આવે? સંયોજન આવશે. ચાલો જોઈએ નેક્સ્ટ. ત્યારબાદ વાક્ય, શબ્દ સમૂહ કે મૂળાક્ષર. તો મૂળાક્ષર છે એના દ્વારા શબ્દ બને, શબ્દ દ્વારા શબ્દ સમૂહ બને, શબ્દ સમૂહ દ્વારા વાક્ય બની જશે. બરાબર છે? ત્યારબાદ નેક્સ્ટ, કયો શબ્દ મહાશબ્દ છે? તો ગુજરાત, ભારત. તો ગુજરાતની અંદર ભારત આવી જાય ભાઈ, કે ભારતમાં ગુજરાત આવી જાય. સાહેબ ભારતમાં ગુજરાત આવે તો ભારત મહાશબ્દ થઈ ગયો. સોમનાથ, તો સોમનાથ ઓલરેડી ભારતમાં આવી જાય તો ભારત મોટો શબ્દ. પરંતુ ભારત છે તે એશિયામાં આવશે. એશિયા સૌથી મોટું કહેવાશે. બરાબર? સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ. એની જેમ સોમનાથ ગુજરાતની અંદર આવેલું છે. સરસ મજાની એક ભગવાન શિવની લિંગ છે. 12 જ્યોતિર્લિંગમાંની એક લિંગ એટલે કે સોમનાથ છે. ગુજરાતની અંદર 2 જગ્યા આવેલી છે. બીજી જ્યોતિર્લિંગ ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલી છે અને તેનું નામ શું છે તે તમારે દરેક વિદ્યાર્થીઓ કોમેન્ટ કરીને જણાવવાનું છે. બરાબર છે? ભૂલી નથી જવાનું. તો સોમનાથ, સોમનાથથી મોટું ગુજરાત, ગુજરાતથી મોટું ભારત, ભારતથી મોટું એશિયા. તો સૌથી મહાશબ્દ કયો બનશે આપણો? એશિયા બનશે. કયો બનશે? એશિયા. ચાલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ સવાલ નંબર 9. કયો મહાશબ્દ છે? તો પ્રાકૃતિક સંખ્યા. તો બધી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યામાં આવશે, બધી પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યામાં આવશે અને બધી જ પૂર્ણાંક સંખ્યા
સમય સંખ્યાની અંદર આવશે તો સમય સંખ્યા બોલતા હે અપુનિજ ભગવાન હે અપુનિજ બડા બડા શબ્દ હે ઇધર તો જવાબ આવશે સમય સંખ્યા. ચાલો જોઈએ સવાલ નંબર નેક્સ્ટ 10મો એ કયો મહાશબ્દ છે કે દરવાજો બારણું ફર્નિચર કે બારી તો તમે જોઈ શકો છો કે ફર્નિચર ની અંદર આ ત્રણે ત્રણનો સમાવેશ થાય ફર્નિચર ભાઈ બારણું હોય દરવાજો હોય કે બારી હોય આ ત્રણે ત્રણ શેનું હોય ફર્નિચર માંથી જ બનાવવામાં આવે જેને ફર્નિચર કહેવાય એટલે ઓપ્શન સી ઇઝ રાઈટ આન્સર. તમારી માટે અત્યારે સરસ મજાનો બેચ ચાલી રહ્યો છે જ્ઞાન સાધના સ્કોલરશિપ કસોટી માટેનો ફ્રી બેચ છે તદ્દન ફ્રી બેચ છે જેની અંદર તમને શ્રેણી સંજ્ઞાનું સાંકેતિકરણ વર્ગવારી અંગ્રેજી ગુજરાતી શબ્દોનું તાર્કિક અનુરૂપતા કસોટી બૌદ્ધિક ગણિત વિવિધ આકૃતિ સરસ મજાનો ટોપિક સાથે સાથે સેટના પોર્શન ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અંગ્રેજી ગુજરાતી ને હિન્દીના પણ તમને વિડીયો મળી રહ્યા છે. આજે આપણે અંગ્રેજી ગુજરાતી શબ્દોના તાર્કિક ની અંદર મુદ્દા નંબર 21 ભણ્યા છે મારા વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ વિડિયો ની અંદર મુદ્દા નંબર 22 ભણવાના છે. આર યુ રેડી ફોર ધીસ? યસ, મારે રેડી થઈ જવાનું છે વિદ્યાર્થી મિત્રો ને મારી સાથે જોડાઈ જવાનું છે ફરી પાછા બરાબર છે. ચાલો જોઈએ નેક્સ્ટ અહીંયા આપણો 21 નંબરનો મુદ્દો થાય છે પૂર્ણ. ફરી મળવાનું છે નેક્સ્ટ વિડિયો ની અંદર. ત્યાં સુધી આપણે લઈ રહ્યો છું રજા વિદ્યાર્થી મિત્રો. કઈ પણ કર્યું હોય કમેન્ટમાં જણાવજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.